વેલકમ સ્ટુડન્ટ. અગાઉના લેક્ચરમાં આપણે સબ્જેક્ટ બિઝનેસ ઇકોનોમિક્સમાં યુનિટ નંબર 4 છે તેની અંદર અગાઉના લેક્ચરમાં આપણે વ્યાજનો અર્થ જોયો હતો, બરાબર? વ્યાજ કોને કહેવાય? તો હવે તમારા સિલેબસમાં તમારે ટોપિક છે એ છે વ્યાજ નક્કી કરતા સિદ્ધાંતો, વ્યાજ નિર્ધારણના સિદ્ધાંતો. તમારે મુખ્ય 3 સિદ્ધાંતો જે છે એ અભ્યાસક્રમમાં છે, એટલે કે વિવિધ અર્થશાસ્ત્રીઓ દ્વારા કોઈ પણ વ્યાજનો દર કેવી રીતે નક્કી કરવો એ નક્કી કરવા માટે અલગ અલગ અર્થશાસ્ત્રીઓ દ્વારા વ્યાજ નિર્ધારણના સિદ્ધાંતો આપવામાં આવેલા છે, જેનો અભ્યાસ તમારે હવે પછી કરવાનો છે. એટલે કે હવે પછીનું જે યુનિટ શરૂ થાય છે એ યુનિટ આમ જોવા જાઓ તો થોડુંક આમ સિદ્ધાંતો ઉપર છે. તમારે તેમાં અર્થશાસ્ત્રીઓ દ્વારા જે કાંઈ પણ પર્ટિક્યુલર વ્યાખ્યા આપવામાં આવી હોય, સિદ્ધાંતો વિશે જે કાંઈ પણ કહેવામાં આવ્યું હોય એ તમારે ચોક્કસ યાદ રાખવું પડશે, કારણ કે આમાં તમે તમારા શબ્દોમાં કાંઈ લખી શકો નહીં, બરાબર? તો આજે આપણે જોવાના છીએ ટોપિક છે વ્યાજ નિર્ધારણના સિદ્ધાંતો. એમાંનો પહેલો સિદ્ધાંત છે આજે આપણે સ્ટાર્ટ કરશું, બરાબર? તો વ્યાજ નિર્ધારણના સિદ્ધાંતો. કયા પરિબળો વ્યાજ દરનું નિર્ધારણ કરે છે તે પ્રશ્નની વિસ્તૃત ચર્ચા અર્થશાસ્ત્રમાં થવા પામી છે. અલબત્ત વ્યાજ નિર્ધારણના વિવિધ સિદ્ધાંતો તારવવામાં આવ્યા છે, અને છતાંય કોઈ એક નિશ્ચિત સિદ્ધાંત લાંબા સમય સુધી તારવી શકાયો ન હોવાથી વ્યાજ નિર્ધારણનો પ્રશ્ન ગૂંચવણભર્યો બન્યો છે. શું કહે છે કે અર્થશાસ્ત્રમાં ઘણા બધા અર્થશાસ્ત્રીઓ દ્વારા વ્યાજ નિર્ધારણના સિદ્ધાંતો છે એ રજૂ કરવામાં આવ્યા છે, પણ છતાં કોઈ એક ચોક્કસ સિદ્ધાંત જે છે એ હજુ સુધી વ્યાજ નક્કી કરવા માટેનો હજુ સુધી કોઈ એક ચોક્કસ સિદ્ધાંત છે એ અમલમાં આવ્યો નથી. એટલે કે વ્યાજ નિર્ધારણ નક્કી કરવા માટેના જે સિદ્ધાંતો છે એ ઘણા બધા અર્થશાસ્ત્રીઓએ રજૂ કર્યા, પણ એક કહેવાય ને કે એક ચોક્કસ સિદ્ધાંત છે એ હજુ અમલમાં આવ્યો નથી. એટલે કે વ્યાજ નક્કી કરવા માટે જે કાંઈ પણ સિદ્ધાંતો અર્થશાસ્ત્રીઓ દ્વારા રજૂ થયા છે એમાં કાંઈક ને કાંઈક હજી ગૂંચવણ ભરેલા પ્રશ્નો ઊભા થયા છે. આ બાબતનો ઉલ્લેખ કરતા પ્રોફેસર હેબરલરે લખ્યું છે કે વ્યાજનો સિદ્ધાંત લાંબા સમય સુધી અર્થશાસ્ત્રની એક નબળી કડી બન્યો છે. The theory of interest has for a long time been a weak spot in the science of economics. શું કહે છે કે અર્થશાસ્ત્રમાં વ્યાજ નિર્ધારણનો સિદ્ધાંત, કયો સિદ્ધાંત છે એ અમલમાં મૂકવો, કયો સિદ્ધાંત છે વ્યાજ નક્કી કરવા માટેનો 100% સાચો સિદ્ધાંત છે, એ હજુ અર્થશાસ્ત્રીઓ નક્કી કરી શક્યા નથી. વ્યાજના દરનો જે વિવિધ સિદ્ધાંત રજૂ થયા છે તેનું વર્ગીકરણ આત્મલક્ષી, સબ્જેક્ટિવ, વસ્તુલક્ષી, ઓબ્જેક્ટિવ તથા વાસ્તવિક અને નાણાકીય એટલે કે મોનિટરી એમ 2 રીતે થઈ શકે છે. તો કે ઘણા બધા અર્થશાસ્ત્રીઓએ જે વ્યાજના સિદ્ધાંતો રજૂ કર્યા છે એમાં કાં તો અમુક સિદ્ધાંતો જે છે એ આત્મલક્ષી એટલે કે સબ્જેક્ટ ઓરિએન્ટેડ છે, એટલે કે કોઈ એક પર્ટિક્યુલર વિષયને ધ્યાનમાં રાખીને એ માટે નક્કી કરવામાં, જ્યારે વ્યાજનો સિદ્ધાંત નક્કી કરવામાં આવ્યો હોય તો એને આત્મલક્ષી કહેવાય. ઓબ્જેક્ટિવ્સ એટલે કોઈ ચોક્કસ હેતુ માટે જ્યારે તમે વ્યાજ નક્કી કરતા હો, તો અમુક સિદ્ધાંતો છે એ ઓબ્જેક્ટિવ ઓરિએન્ટેડ છે, એટલે કે વસ્તુલક્ષી સિદ્ધાંતો દ્વારા અમલમાં આવ્યા છે. અમુક સિદ્ધાંતો છે વાસ્તવિકતા, અત્યારની વાસ્તવિક પરિસ્થિતિના આધારે વ્યાજ દર નક્કી કરવામાં વપરાય છે. તો અમુક જે છે એ નાણાકીય બાબતો સાથે જોડાયેલા છે. તો કે અલગ અલગ પરિસ્થિતિ, અલગ અલગ હેતુઓ, અલગ અલગ વિષયના આધારે કહેવાય ને કે ભાઈ અર્થશાસ્ત્રમાં વ્યાજના સિદ્ધાંતો છે એ રજૂ થયા છે. આપણા અભ્યાસક્રમને અનુલક્ષીને અહીં આપણે વ્યાજના દરના નીચેના સિદ્ધાંતોની ચર્ચા કરીશું, બરાબર? એટલે કે આપણા અભ્યાસક્રમમાં જે છે એ મુખ્ય 3 અર્થશાસ્ત્રના, તમારા સેમ 2માં યુનિટ નંબર 4માં આ મુખ્ય 3 વ્યાજના સિદ્ધાંતો તમારે જોવાના છે. પહેલું છે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ આપેલ વ્યાજનો સિદ્ધાંત. બીજું નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રીએ રજૂ કરેલ વ્યાજનો સિદ્ધાંત. અને ત્રીજું કેન્સે આપેલો વ્યાજનો સિદ્ધાંત. આમ 3 સિદ્ધાંતો તમારે અર્થશાસ્ત્રમાં જોવાના છે આ ચેપ્ટરમાં. તો પહેલો આપણે શરૂ કરીએ. પહેલો સિદ્ધાંત એ છે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીએ આપેલો વ્યાજનો સિદ્ધાંત, ધ ક્લાસિક થિયરી ઓફ ઇન્ટરેસ્ટ, જેને ધ ક્લાસિક થિયરી ઓફ ઇન્ટરેસ્ટ તરીકે ઇંગ્લિશમાં ઓળખવામાં આવે છે. અને આમ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ દ્વારા, એટલે કે
વિવિધ અર્થશાસ્ત્રીઓ ભેગા થઈને વ્યાજના સિદ્ધાંત વિશે જે કાંઈ પણ સમજૂતી આપી છે, સર્વસામાન્ય સિદ્ધાંત, એ આપણે જોવાના છીએ. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ આપેલો વ્યાજનો સિદ્ધાંત વ્યાજનો બચત અને મૂડીરોકાણનો સિદ્ધાંત અથવા તો માંગ અને પુરવઠાના સિદ્ધાંત તરીકે પણ ઓળખાય છે. એટલે કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ, એક કરતાં વધારે અર્થશાસ્ત્રીઓ ભેગા થઈ અને વ્યાજનો જે સિદ્ધાંત આપ્યો છે, એ વ્યાજનો સિદ્ધાંત છે બચત અને મૂડીરોકાણ માટેનો સિદ્ધાંત ઓળખવામાં આવે છે. અથવા તો એમ કહેવાય કે નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનો સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સિદ્ધાંત જૂના અર્થશાસ્ત્રીઓએ રજૂ કર્યો હતો અને ત્યારબાદ માર્શલ, પીગુ, કેસલ, વાલરસ, ટોસિંગ જેવા અર્થશાસ્ત્રીઓએ તેને વધુ વિકસાવ્યો હતો. બહુ પ્રાચીન સમયમાં અર્થશાસ્ત્રીઓ દ્વારા વ્યાજનો આ સિદ્ધાંત છે રજૂ કરવામાં આવ્યો હતો, જેને નાણાંની માંગ અને પુરવઠાનો સિદ્ધાંત પણ કહી શકાય. અને બીજા અર્થમાં આપણે કેવું હોય તો બચત અને મૂડીરોકાણ એ બંનેનો સિદ્ધાંત પણ કહી શકાય. એ પછી જે છે આ સિદ્ધાંતમાં ઘણા બધા અર્થશાસ્ત્રીઓએ પોતાની રીતે સમજૂતી આપી છે. એટલે કે માર્શલ છે, પીગુ છે, કેસલ છે, ટોસિંગ છે, આ બધા વિવિધ અર્થશાસ્ત્રીઓએ પોતાની રીતે આ સિદ્ધાંતમાં કાંઈક ને કાંઈક નવું કહેવાય ને કે વિકસાવ્યું છે. આ સિદ્ધાંત મુજબ વ્યાજનો દર મૂડીની માંગ અને પુરવઠા દ્વારા નિર્ધારિત થાય છે. આ સિદ્ધાંત અનુસાર આપણે જો વ્યાજનો દર નક્કી કરવો હોય તો જ્યાં વ્યાજનો દર એટલે કે જ્યાં મૂડી અને માંગ, મૂડીની માંગ અને મૂડીનો પુરવઠો, આ બે વસ્તુઓ જ્યાં ભેગી થાય, જ્યાં એકબીજાને છેદે, એ બિંદુએ વ્યાજનો દર છે એ નક્કી થાય છે. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓના જણાવ્યા પ્રમાણે વ્યાજનો દર એ બિંદુએ નક્કી થશે જ્યાં મૂડીની માંગ અને મૂડીનો પુરવઠા સરખા થઈ રહે. મૂડીની માંગ રોકાણ માટે થતી હોવાથી તથા મૂડીનો પુરવઠો બચતોમાંથી આવતો હોવાથી એમ કહી શકાય કે વ્યાજનો દર એ બિંદુ પર નક્કી થાય છે જ્યાં મૂડી રોકાણની માંગ અને બચતનો પુરવઠો સરખા થઈ રહે. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ જે છે જેમણે આ સિદ્ધાંતની રજૂઆત કરી છે, તેમના મતે એવું કહેવાનું છે કે ભાઈ જ્યાં તમારા ધંધામાં કે તમારા કોઈ પણ ક્ષેત્રમાં જ્યાં તમારી મૂડીની માંગ અને મૂડીનો પુરવઠો બંને સરખા થઈ જાય, ભેગા થઈ જાય, એક સરખા થઈ જાય, તે બિંદુએ વ્યાજનો દર છે નક્કી કરવામાં આવે છે. અથવા તો મૂડીની માંગ છે એ શેના માટે થતી હોય તો કે ભાઈ ધંધામાં રોકાણ કરવા માટે. મૂડીની માંગ જે છે એ શેના માટે થાય છે? ધંધામાં રોકાણ કરવા માટે થતી હોય છે. જ્યારે મૂડીનો પુરવઠો જે છે એ આપણે ભવિષ્ય માટે બચત કરવા માટે મૂડીનો પુરવઠો છે એનો સંગ્રહ કરતા હોઈએ. તો આમ જ્યાં મૂડીના રોકાણ માટેની માંગ અને બચત માટેનો પુરવઠો એ બંને જ્યાં સરખા થાય એ બિંદુએ વ્યાજનો દર નક્કી કરવામાં આવે છે. સામાન્ય રીતે આપણે મૂડીની માંગ ક્યારે કરીએ તો કે ભાઈ આપણે આપણા ધંધામાં મશીનરી લાવવા માગતા હોઈએ, ઉત્પાદન કરવા માટે સાધનો લાવવા માગતા હોઈએ, તો ત્યારે આપણે જે મૂડીની માંગ કરીએ છીએ શેના માટે કરીએ છીએ તો કે ભાઈ ઉત્પાદનના સાધનોમાં રોકાણ કરવા માટે કરીએ છીએ. એટલે કે સામાન્ય રીતે મૂડીની માંગ ક્યારે થાય તો કે ભાઈ રોકાણ કરવા માટે થાય. અને એ જ રીતે મૂડીનો પુરવઠો એટલે કે જ્યારે તમારી પાસે જરૂરિયાત કરતાં વધારે મૂડી છે તો ત્યારે તમે શું કરો છો? મૂડીનો પુરવઠો કરો છો, એટલે કે મૂડીને ભેગી કરો છો, મૂડીની બચત કરો છો. બરાબર. તો આ રીતે જ્યાં મૂડી રોકાણ અને બચત બંને ભેગા થાય છે ત્યાં એ બિંદુએ વ્યાજનો દર છે નક્કી થાય છે. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓના મત મુજબ વ્યાજનો દર એ બચત અને મૂડી રોકાણ વચ્ચે સંતુલન લાવનાર પરિબળ છે. તો અર્થશાસ્ત્રીઓના મતે શું કહેવા માગે છે વ્યાજનો દરનો સિદ્ધાંત પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓના મતે? તો કે એમના મતે એવું કહેવું છે કે જ્યાં તમારી બચત અને જ્યાં તમારું મૂડી રોકાણ સંતુલન જાળવે, સંતુલન એટલે કે એક સરખા થાય, ત્યાં વ્યાજનો દર છે એ ખૂબ અગત્યનું પરિબળ કહેવાય છે. અત્રે એ યાદ રાખવું જોઈએ કે આ સિદ્ધાંતમાં બચતને વાસ્તવિક બચત તથા મૂડી રોકાણને વાસ્તવિક મૂડી રોકાણ તરીકે નિર્દેશવામાં આવ્યા છે. વાસ્તવિક બચત એ ચીજ વસ્તુઓનો નિર્દેશ કરે છે કે જેની વપરાશ માટે ઉપયોગ કરવાને બદલે ઉત્પાદક હેતુ માટે ઉપયોગ કરવામાં આવે છે. તો કે શું કહે છે કે અહીંયા ખાસ મૂડીરોકાણ અને બચતની વાત કરીએ છીએ ત્યારે
તો કે ભાઈ અહીંયા મૂડીરોકાણ એટલે કે કંપની જ્યાં વાસ્તવિક પરિસ્થિતિમાં પોતાની બચત અને મૂડીરોકાણ છે એ કરતી હોય એ બાબતોને ખાસ ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે કે ઉત્પાદક જ્યારે પોતાની ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે જ્યારે જુઓ અહીંયા કહે છે શું કહે છે તો કે વાસ્તવિક બચત એ ચીજ વસ્તુઓનો નિર્દેશ કરે છે જેની વપરાશ માટે ઉપયોગ કરવાને બદલે ઉત્પાદનના હેતુ માટે ઉપયોગ કરવામાં આવે છે. મતલબ કે જ્યારે પેઢી પોતાનું વાસ્તવિક મૂડીરોકાણ અને પેઢી પોતાની વાસ્તવિક બચત કરે છે ત્યારે એનો ઉપયોગ એ શેના માટે કરે છે તો કે પેઢીમાં ઉત્પાદન કરવાના હેતુ માટે કાં તો એ મૂડીરોકાણ કરે છે અને કાં તો એ પેઢીના ઉત્પાદન કરવા માટે બચત કરે છે. એ જ રીતે વાસ્તવિક મૂડીરોકાણ એ શેર કે સ્ટોકમાં થયેલ નાણાકીય મૂડીરોકાણનું નિર્દેશ કરતું નથી. એટલે કે ઘણી વખત આપણે એવું વિચારતા હોઈએ કે મૂડીરોકાણ એટલે શું, બચત એટલે શું, તો કે મૂડીરોકાણ અને બચત એટલે કાં તો આપણે શેર બજારમાં નાણાં રોકતા હોઈએ, કાં તો આપણે અન્ય જગ્યાએ અમુક વસ્તુઓનો સ્ટોક કરતા હોઈએ, એ પ્રકારનું નાણાકીય મૂડીરોકાણ છે આપણે જોતા હોઈએ. ખરેખરમાં વાસ્તવિક મૂડીરોકાણ અને વાસ્તવિક બચત જે અહીંયા વ્યાજ નિર્ધારણ માટે આપણે ઉપયોગમાં લઈએ છીએ અને આપણે એવું કહીએ છીએ કે ભાઈ વ્યાજનો દર એ ત્યારે જ નક્કી થાય જ્યારે બચત અને મૂડીરોકાણ બંને સમતુલન હોય. અહીંયા બચત અને મૂડીરોકાણ શેના માટે તો કે ભાઈ ઉત્પાદનના સાધનો માટે બચત કરવાની વાત છે અને ઉત્પાદનના સાધનોમાં જ મૂડીરોકાણ કરવાની વાત છે. એટલે કે કોઈ પણ પ્રકારનું નાણાકીય મૂડીરોકાણ નહીં કે ભાઈ આપણે મૂડીરોકાણ કરવું છે તો કાં તો આપણે શેરમાં કરીએ કે ડિબેન્ચરમાં કરીએ કે બીજા કોઈ પણ અન્ય સ્ટોકમાં કરીએ, એવું નથી. પણ ઉત્પાદન માટે એટલે કે મૂડીના સાધનો માટે, યંત્રો માટે, કારખાના માટે વગેરે માટે તમે જ્યાં મૂડીરોકાણ કરો છો, વગેરે માટે જ્યાં તમે બચત કરો છો, એ મૂડીરોકાણ અને એ બચતને અહીંયા વ્યાજના દરમાં સિદ્ધાંતમાં ધ્યાનમાં લેવાની છે. બરાબર. આ કારણથી આ સિદ્ધાંતને વ્યાજના બિન નાણાકીય સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે અહીંયા જે નાણાકીય રોકાણની વાત કરવાની કીધી છે એ તમારે તમારા માટે નાણાકીય રોકાણ નહીં પણ ઉદ્યોગ પેઢીના ઉત્પાદન માટે તમારે નાણાકીય રોકાણ જે છે એ કરવાની વાત કરી છે. હવે આપણે મૂડીની માંગ અને મૂડીના પુરવઠા અંગે વિગતે અભ્યાસ કરીએ. કારણ કે આ સિદ્ધાંત જે છે એનો મુખ્ય બાબત શું છે તો કે મૂડીની માંગ અને મૂડીનો પુરવઠો જ્યાં એકબીજાને છેદે છે એટલે કે જ્યાં ભેગા થાય છે, જ્યાં સરખા થાય છે, એ દરે વ્યાજનો દર નક્કી કરવામાં આવે છે. તો એ માટે સૌથી પહેલાં આપણે મૂડીની માંગ કોને કહેવાય અને મૂડીનો પુરવઠો કોને કહેવાય એ સમજી લઈએ. એ સમજાઈ જાય તો આપણને સિદ્ધાંત છે એ સરળતાથી સમજાઈ જશે. બરાબર. ઓકે. તો હવે આપણે જોઈએ એ છે મૂડીની માંગ. મૂડીની માંગ તેની ઉત્પાદકતાને લીધે થતી હોય છે. ઉત્પાદનના સાધનો તરીકે મૂડી ઉત્પાદનનો ગુણ ધરાવે છે અને યોજકો તરફથી મૂડીની માંગ થાય છે. આપણે જોઈ ગયા છીએ કે વ્યાજ એ મૂડીનો ઉપયોગ કરવા બદલની કિંમત છે અને તેને દરેક ઉત્પાદક કે પ્રયોજક મૂડીની સીમાંત ઉત્પાદકતા પ્રમાણે વ્યાજ આપવાની તૈયારી બતાવશે. શું કહે છે? આપણે હમણાં અગાઉ જોયું એમ, અગાઉના પેરેગ્રાફમાં આપણે જોયું એમ કે મૂડીનો ઉપયોગ હંમેશા ઉત્પાદક છે એ પોતાના ઉત્પાદનના સાધનો માટે કરે છે અને મૂડીની માંગ પણ ત્યારે થશે જ્યારે ઉત્પાદક પોતે કોઈપણ વસ્તુનું ઉત્પાદન કરે છે અને એ ઉત્પાદન માટે એ મૂડીની માંગ છે કરે છે. વ્યાજ અને એ મૂડી ઉપર ઉત્પાદક છે વ્યાજ તો જ ચૂકવવા તૈયાર થશે કે જો એના ઉત્પાદનના સાધનોમાં 100% ઉપયોગમાં લેવાય. બરાબર. તો શું કહે છે કે મૂડીની માંગ એ ઉત્પાદકતાને લીધે થાય છે. ઉત્પાદન કરો ત્યારે તમે મૂડીની માંગ પેઢીમાં કરો છો અને ઉત્પાદનના સાધનો માટે એ મૂડી જે છે એની ઉત્પાદકતા નક્કી કરવામાં આવે છે. એટલે કે ફોર એક્ઝામ્પલ મારી પાસે 1 લાખ રૂપિયા છે, એ 1 લાખ રૂપિયાનો હું ઉપયોગ મારી પાસે 1 લાખ રૂપિયાની મૂડી છે, એ 1 લાખ રૂપિયાની મૂડીનો ઉપયોગ હું ઉત્પાદનમાં કરું છું તો એ 1 લાખ રૂપિયાની મૂડીનો હું ઉત્પાદનમાં ઉપયોગ કરું તો એ મારી માટે મૂડીની માંગ થઈ કહેવાય. બરાબર. અને એ મૂડીની માંગ એટલે કે 1 લાખ રૂપિયામાંથી મને જેટલી પ્રમાણમાં ઉત્પાદન હું કરી શકું એ મારી એ મૂડી માટેની શું થઈ કહેવાય? ઉત્પાદકતા થઈ કહેવાય. એટલે કે દરેક ઉત્પાદનના સાધનો પાછળ તમે જેટલી મૂડી ખર્ચો છો એ એના ઉત્પાદકતાનો ગુણ ધરાવે છે. આપણે જોઈ ગયા છીએ કે વ્યાજ એ મૂડીનો ઉપયોગ કરવા બદલની કિંમત છે
એ તો આપણે વ્યાજની વ્યાખ્યા જોઈએ એમાં જ આપણને ખબર પડી ગઈ, રાઈટ, કે આપણે વ્યાજ કોને કહીએ છીએ તો કે જે કોઈ પણ મૂડીનો તમે ઉપયોગ કરો છો તમારા ધંધામાં, ઉત્પાદન માટે, એના ઉપર તમારે જે કાંઈ પણ કિંમત ચૂકવવી પડે છે એ તમારી માટે શું છે? વ્યાજ છે. મૂડીની અછત હોવાથી દરેક ઉત્પાદક મૂડીનો એ રીતે એક ક્ષેત્રમાં ઉપયોગ કરશે જ્યાં તેનું રોકાણ કરવાથી અધિકતમ વળતર પ્રાપ્ત થઈ રહે. અને આપણે એ પણ જાણીએ છીએ કે ઉત્પાદનના અન્ય સાધનોનો પુરવઠો સ્થિર રાખીને જેમ જેમ મૂડીના વધુને વધુ એકમોનો ઉપયોગ કરવામાં આવે તો અમુક ચોક્કસ બિંદુ પછી મૂડીની સીમાંત ઉત્પાદકતા ઘટવાનું વલણ બતાવે છે. બિન પ્રમાણસર ઉત્પાદનના નિયમને કારણે આમ બનતું હોય છે. અને આપણે હંમેશા જાણીએ છીએ કે દરેક વસ્તુમાં, દરેક જગ્યાએ હંમેશા ઉત્પાદન કરવા માટે મૂડી કેવું હોય છે તો કે અછતવાળું સાધન છે. એટલે આપણે હંમેશા આપણી મૂડીનું એવી જગ્યાએ જ રોકાણ કરશું કે જ્યાં, અથવા તો આપણે આપણી મૂડીનું એવી રીતે ઉત્પાદનના સાધનોમાં રોકાણ કરશું કે જેના કારણે આપણને વધુમાં વધુ વળતર મળે. અને સાથે સાથે ઉત્પાદનના બીજા જે સાધનો છે એ મૂડીનો વપરાશ થતો હોય એ દરમિયાન કેવા રહેશે તો કે સ્થિર રહેશે. જેમ કે શ્રમ છે, આ બધા ઉત્પાદનના અન્ય સાધનો છે. જમીન, મૂડી, શ્રમ અને નિયોજન ઉત્પાદનના મુખ્ય 4 સાધનો છે. એમાં જો મૂડીનું જે સાધન છે એ સાધનો વધુમાં વધુ આપણે ઉપયોગ કરતા હોઈએ ત્યારે ઉત્પાદનના અન્ય સાધનો છે એ કેવા રહેતા હોય છે તો કે સ્થિર રહેતા હોય છે. અને આ જ કારણે લાંબા ગાળા સુધી જેટલા વધુ તમે મૂડીના એકમો તમારા ઉત્પાદનમાં ઉપયોગમાં લ્યો એમ ચોક્કસ બિંદુ એક એવું પણ આવે કે ધીમે ધીમે તમારી ઉત્પાદકતા છે મૂડીમાંથી શું થાય? ઘટતી જાય. બરાબર. કોઈ પણ ઉત્પાદક કે યોજક કેટલા પ્રમાણમાં મૂડીનું રોકાણ કરવું એ નક્કી કરતી વખતે તે મૂડીની સીમાંત ઉત્પાદકતા અને વ્યાજ દરની સરખામણી કરશે અને તે બિંદુ સુધી મૂડી રોકાણ કરશે જ્યાં મૂડીની સીમાંત ઉત્પાદકતા અને વ્યાજના દર સરખા થઈ રહે. એટલે કે કોઈ પણ જગ્યાએ ઉત્પાદક હંમેશા જ્યારે પોતાના ઉત્પાદન માટે મૂડીનું રોકાણ કરતું હોય, બરાબર, ત્યારે હંમેશા એક બાબતે ખાસ યાદ રાખશે કે એનું ઉત્પાદન એની મૂડીનો ઉપયોગ એ હંમેશા એ રીતે કરશે કે એની ઉત્પાદકતા એમાંથી વધે. બરાબર. તો હંમેશા મૂડીરોકાણ ઉત્પાદક છે હંમેશા એવી જગ્યાએ પોતાનું મૂડીરોકાણ કરશે કે જ્યાં એની ઉત્પાદકતા પણ વધે અને એનો વ્યાજનો દર પણ છે એ કેવો રહે? ઉત્પાદકતા સાથે સરખો રહે. બરાબર. તો અહીંયા કૌંસ કર્યો ત્યાં સુધી તમારે છે એ મૂડીની માંગ માટેની માહિતી છે યાદ રાખવાની છે. બરાબર. હવે આપણે જોઈએ મૂડીનો પુરવઠો. બરાબર. મૂડીનો પુરવઠો કોને કહેવાય છે? પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓના જણાવ્યા પ્રમાણે મૂડીનો પુરવઠો સમાજે કરેલી બચતમાંથી આવે છે. જે લોકો પોતાની ચાલુ આવકમાંથી બચત કરે છે તેઓ મૂડી ભંડોળનો પુરવઠો મૂડીરોકાણ કરનારાઓને પૂરો પાડે છે. સામાન્ય રીતે આપણે મૂડીનો પુરવઠો કોને કહીએ તો કે ભાઈ જ્યારે આપણી મૂડીમાંથી અમુક ભાગ જે છે એ આપણે શું કરીએ છીએ? બચાવીએ છીએ. પુરવઠો કોને કહેવાય? પુરવઠો એટલે એવી વસ્તુ, બરાબર, કે તમારી પાસે એનો જથ્થો છે, બરાબર, એક કરતાં વધારે પ્રમાણમાં એની પાસે જથ્થો હોય તો પુરવઠો છે એ તમારી પાસે છે એવું તમે કહી શકો. એવી જ રીતે જ્યારે સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ જે છે એ પોતાના મૂડીનો પુરવઠો ક્યારે કરી શકે તો કે જ્યારે એ પોતાની ચાલુ આવકમાંથી અમુક ભાગ જે છે એ કાં તો કોઈ જગ્યાએ એવી જગ્યાએ રોકાણ કરે કે એમાંથી એ લાંબા ગાળા સુધી બચત કરી શકે. એટલે એ બચત ત્યારે જ થાય જ્યારે વ્યક્તિ પોતાની આવકનો પુરવઠો ત્યારે જ આવે, મૂડીનો પુરવઠો ત્યારે જ બને જ્યારે વ્યક્તિ પોતાની આવકનો અમુક ભાગ જે છે એ શું કરે? બચત કરે. તેઓ મૂડી ભંડોળનો પુરવઠો મૂડીરોકાણ કરનારાઓને પૂરો પાડે છે. અને આ પુરવઠો એ કોને આપે તો કે જે લોકો મૂડીનું રોકાણ કરતા હોય એને એ પુરવઠો આપે. અલબત્ત સમાજમાં બચતનો પુરવઠો અનેક પરિબળો દ્વારા નિર્ધારિત થાય છે. એટલે કે મૂડીનો પુરવઠો અથવા તો બચત જે છે એ ઘણા બધા પરિબળો ઉપર આધારિત છે. જેમ કે આવકનું પ્રમાણ, જીવન ધોરણ, વ્યક્તિનો સ્વભાવ, રાજકીય પરિસ્થિતિ વગેરે. પરંતુ જો આપણે એમ સ્વીકારીએ કે અમુક સમયના ગાળા દરમિયાન આ બધા પરિબળો સ્થિર રહે છે તો કોઈ એક ચોક્કસ સમયે બચતના પુરવઠા પર અસર કરતું સૌથી મહત્વનું પરિબળ વ્યાજનો દર છે. એટલે કે આપણે જોવા જઈએ ને તો ભાઈ આપણા બચતને પણ ઘણા બધા પરિબળો છે અસર કરે છે. જેમ કે આપણી આવકનું પ્રમાણ, આપણે કેટલી આવક કમાઈએ છીએ એના આધારે આપણે આપણી આવકનો અમુક ભાગ છે એ બચત તરીકે રાખીએ છીએ અને એ બચત આગળના સમયમાં પછી શું બને છે તો કે મૂડીનો પુરવઠો બને છે.
જીવન ધોરણ, આવકની સાથે આપણું જીવન ધોરણ કેવું છે. આપણું જીવન ધોરણ સાદું હોય તો આપણે એ પ્રમાણે આપણી બચત કરતા હોઈએ. વ્યક્તિનો સ્વભાવ પણ બચત ઉપર છે, ડિપેન્ડ છે. બચત એના ઉપર ડિપેન્ડ છે, વ્યક્તિના સ્વભાવ ઉપર. રાજકીય પરિસ્થિતિઓ, આ બધા પરિબળો એવા છે કે આપણી બચત ઉપર થોડા ઘણા અંશે અસર કરે છે. અને તો કે ભાઈ આ બચતના આધારે ભવિષ્યમાં આપણી પાસે મૂડીનો પુરવઠો કેટલો રહેશે એ આપણી બચત ઉપર આધારિત છે. અને એટલા માટે જ તે આ બચત અને પુરવઠા માટે વ્યાજદર પણ એટલો મહત્વનો છે. વ્યાજદર જેમ ઊંચા તેમ બચતનો પુરવઠો વધારે. એટલે કે કોઈ પણ જગ્યાએ આપણે બચત કરવાના હોઈએ, બરાબર, તો આપણને જો વ્યાજ વધારે મળતું હોય તો આપણે બચત વધારે કરશું, તો આપણો પુરવઠો, મૂડીનો પુરવઠો પણ શું થશે? વધશે. અને વ્યાજનો દર જેમ નીચો તેમ બચતનો પુરવઠો ઓછો. હવે કોઈ પણ જગ્યાએ તમારે રોકાણ કરવું હોય પણ વ્યાજનો દર ઓછો હોય, ફોર એક્ઝામ્પલ હાલો 1 લાખ રૂપિયાની તમે ફિક્સ ડિપોઝિટ કરાવવા માગો છો, બરાબર, તો 1 લાખ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ પર જ્યારે વ્યાજનો દર ઊંચો હોય ત્યારે આપણે ફિક્સ ડિપોઝિટ વધારશું, બરાબર. અને વ્યાજનો દર ઓછો હોય તો આપણે ફિક્સ ડિપોઝિટમાં આપણું રોકાણ કરશું નહીં, કારણ કે એમાં બચત કરવાથી પણ આપણને લાંબા ગાળે કાંઈ વધુ પ્રમાણમાં આપણું જે મૂડીરોકાણ છે એ વધવાનું નથી. આમ બચત સાપેક્ષ શ્રેય છે. બચતનો પુરવઠો વ્યાજના દર સાથે સીધો સંબંધ ધરાવે છે. વ્યાજનો દર હોય એની ઉપર બચતનો પુરવઠો છે એ ખૂબ અગત્યનો છે. વ્યાજના દર ઉપર આપણી બચત છે એ આધારિત છે. અને તેથી બચત પુરવઠાની રેખા જમણી બાજુથી ડાબી બાજુ જતી હોય છે. એટલે કે જમણી બાજુથી ડાબી બાજુ આમ છે જતી હોય છે. અને આ સિદ્ધાંત એ પ્રેરણા સેવામાં આવી છે કે અર્થતંત્રમાં પૂર્ણ રોજગારીની સ્થિતિ પ્રવર્તે છે. તો કે આ સિદ્ધાંતની જ્યારે રજૂઆત થાય છે ત્યારે આપણે એવું માનવું પડે કે આપણા અર્થતંત્રમાં પૂર્ણ રોજગારીની સ્થિતિ છે. એટલે કે બધા લોકોને બહુ સરસ પ્રમાણમાં, બહુ સ્ટેબલ પ્રમાણમાં રોજગારી છે. દરેક લોકો પાસે રોજગારીનું એક સાધન છે. એ ધારણાને ધ્યાનમાં રાખીને આપણે બચત, નાણાંની મૂડીની બચત અને મૂડીનો પુરવઠો છે એ આપણે જોયો છે. અને આના આધારે હવે આપણે વ્યાજનો દરનો સિદ્ધાંત છે એ જોઈશું. તો પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ દ્વારા જે વ્યાજનો સિદ્ધાંત આપવામાં આવ્યો છે એમાં વ્યાજનો સિદ્ધાંત છે શેના ઉપર આધારિત છે? તો કે ભાઈ નાણાંની માંગ અને નાણાંના પુરવઠા ઉપર આધારિત છે. મૂડીની માંગ અને મૂડીના પુરવઠા જ્યાં સરખા થશે ત્યાં વ્યાજનો દર છે એ નક્કી થશે. એ માટે આપણે સૌથી પહેલાં શું સમજ્યા? તો કે ભાઈ મૂડીની માંગ કોને કહેવાય અને મૂડીનો પુરવઠો કોને કહેવાય. હવે આ બંને સમજ્યા પછી હવે વ્યાજનો દર ક્યાં નક્કી થાય છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.